નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। આંગણવાડીની બહેનો માટે ખૂબ જ ખુશીના સમાચાર એ આવ્યા હતા કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા પગાર વધારો કરી દેવામાં આવ્યો છે, પરંતુ આ જે પગાર વધારો છે તે હજુ સુધી બેંકના ખાતામાં મળ્યો નથી। જે રેગ્યુલર પગાર આવે છે એ જ હજુ સુધી ખાતામાં આવે છે। તો નવો પગાર વધારો એ કયા મહિનાથી ચાલુ થશે અને કેમ હજુ સુધી નથી આવ્યો, એની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોમાં કરવાના છીએ। આંગણવાડી પગાર વધારો 2025 આશા વર્કર બહેનો માટે તેમજ ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો કે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે, જેના કારણે આંગણવાડી વર્કરનો પગાર જે છે એ ₹10,000 હતો એને વધારીને ₹24,800 કરી દેવામાં આવ્યો છે। અને જે આંગણવાડી તેડાગર બહેનોનો પગાર ₹5,000 કે 5500 હતો એને વધારી ₹20,300 કરી દેવામાં આવ્યો છે। તો મિત્રો, હવે આપણે જોશું કે આ જે પગાર છે એ કયા મહિનાથી લાગુ પાડવામાં આવશે। હવે વાત કરીએ આંગણવાડી બહેનોની કે જે અત્યારે 9,000+ જગ્યાઓ માટે ભરતી કરી રહી છે। અત્યારે જે 9,000+ જગ્યાઓ માટે ભરતી થઈ રહી છે, તો કે હાઈકોર્ટના મહત્વના હુકમ પ્રમાણે આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્થ વર્કરને 20,300 વેતન ચૂકવવા માટે નિર્દેશ 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવવાનો એવો ચુકાદો આપવામાં આવ્યો છે। પરંતુ જે એ રૂપિયા છે 24,800 અને આંગણવાડી હેલ્પર વર્કર્સનો પગાર જે ₹20,300 કરવાનો જે ગુજરાત હાઈકોર્ટ છે તે આદેશ આપી દીધો છે। ત્યારબાદ મિત્રો, હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે વધુ એક મહત્વનો નિર્દેશ આપ્યો છે। આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્થ વર્કર્સને ₹20,300 જે છે તે ચૂકવવાનું કહ્યું છે। 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયર્સ સાથે ચૂકવણી કરવામાં આવી છે અને સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે। સૌ પ્રથમ વાત કરીએ આંગણવાડી વર્કર્સની, તો જે પગાર છે ₹24,800 અને તેડાગર બહેનોનો જે પગાર છે એ ₹20,300 થઈ જશે। જે 1 એપ્રિલ 2025થી આ તમામ લાભો જે છે એ આપવામાં આવશે। અત્યારે મહિનો ચાલી રહ્યો છે સપ્ટેમ્બર, તો મિત્રો સપ્ટેમ્બર મહિનાના જે પગાર છે તો એ એપ્રિલથી ગણતરી શરૂ થશે। એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ એમ આ તમને જે 5 મહિના છે એનો પગાર વધી તમારા બેંક ખાતાની અંદર ગુજરાત સરકાર દ્વારા જમા કરવામાં આવશે। અને જે આ તમામ ચૂકવણી છે એ 6 મહિનાની અંદર જ કરી દેવાની રહેશે। 1 એપ્રિલ 2025થી તમારો પગાર વધારો જે છે એ લાગુ થયેલો છે એમ ગણાશે। એપ્રિલમાં તમને વધારાનો પગાર મળી જશે અને મે, જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનો અને હાલમાં અત્યારે સપ્ટેમ્બર મહિનો ચાલુ છે તો એનો પગાર પણ મળશે। અને આ 6 મહિનાની અંદર જે નવો પગાર આવે છે એની ચૂકવણી ગુજરાત સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો, વાત કરીએ 1 એપ્રિલ 2025થી આશા વર્કર બહેનો છે એને પણ પગાર વધારો લાગુ પડશે। આશા વર્કર બહેનોનો એટલે કે આંગણવાડી વર્કર્સનો પગાર હાલમાં 10,000થી વધીને ₹24,800 જે છે તે થઈ જશે અને જે હેલ્પર્સ વર્કર્સનો પગાર છે 5,000થી વધી ₹20,000 જેટલો થઈ જશે અને એમનો જે પગાર હતો 10,000 એ પગાર વધી ડાયરેક્ટ ₹24,800 થઈ જશે। તો મિત્રો, હવે વાત કરીએ છીએ સરકારની, તો કે સરકારે હજુ સુધી એક પણ વધારાનો રૂપિયો છે જે જૂનો પગાર હતો એ જ ચાલુ હતો। તો નવો પગાર વધારો છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરશે ત્યારે એરિયર્સ સાથે તમને ચૂકવી દેવામાં આવશે। અને જે મિત્રો નવી ભરતીની જે વાત ચાલી રહી છે કે નવી ભરતીના જે ફોર્મ ભરાણા છે 9,000+થી વધારે ફોર્મ, તો એમાં પણ જે છે તે નવો પગાર વધારો, તો કે એનો જે પગાર વધારો છે એ જે વધારો થઈને આવ્યો છે એ જ પગાર વધારો લાગુ પડશે। તો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।